ની જાગૃત પબ્લિક બોલો, શું તમે કહેવા માંગો છો? આ ડામર રોડમાં ડામર નામની વસ્તુ છે નહીં, રેતીથી કામ હલવે. બરાબર. બીજા થરમાંથી આ ત્રીજો થર આ રહ્યો, આ છેલ્લા મેં 6 મહિનામાં કર્યો. આ લોકોએ આ શું પાયથરું છે? શું આ ડામર તો મને ક્યાંય દેખાતો નથી. ઓઇલ છે, ઓઇલ. ઓઇલ છે. આ ઓઇલ નાખવાનું કારણ શું? આ ડામર રોડ તો ક્યાંય દેખાતો નથી કે કોઈ વસ્તુ એવી તૂટી જાય, રેતીનો થર બન્યો રહે, એ આનું મેન કારણ છે. અને આમાં ડામર નામની કઈ વસ્તુ છે નહીં. અને આ એક થર માંથી આ ત્રીજો થર છે છેલ્લા 6 મહિનામાં. બરોબર. કોઈ રાજકારણનો મોટા નેતા આવતા હોય એની આ સુવિધા માટે બની શકે, અથવા પબ્લિક ને આ ચૂંટણી નજીક આવે તેની માટે એક પ્રકારનું મૂર્ત બનાવવાનું કામ કરતી હોય. બરોબર. એવું અત્યારે હાલ પ્રમાણે જણાવવામાં આવે અને ખોખા પાક જેમ પાથરે એવી રીતના આ પાથરી રહ્યા તમે જોઈ શકો છો કે આ રોડ નથી પણ આ કપચા રોડ બનાવવામાં આવ્યો છે કે જે બાઇક લઈને કે ગાડી લઈને નીકળ્યા હોય તો પણ માથામાં વગે ડામર હોય તો એ ચોખ્ખું દેખાય. આવી રીતના ખડબચડો ના બરોબર. આ ચોખ્ખું દેખાય. આ એની જગ્યાએ તમે વિચારો કે આ કઈ ટાઈપના રોડ બનાવવામાં આવે છે. આ રાતોરાત આ કામગીરી કરી રહ્યા છે આ લોકો. તમે જુઓ કે આ લોકો ઓઇલ પાથરી રહ્યા છે. આ ડામર નથી પાથરવામાં આવ્યો. બરોબર. તમારું શું કેવું છે બીજું? અમને તો સાહેબ એવું લાગે કે સત્તાધીશ પાર્ટીના કોઈ મોટા નેતા આવતા હોય તો જ આ બધું કામ સરકાર અત્યારે હાલ તો કરે છે. બરોબર. કોઈ પબ્લિકની સુવિધા માટે આવું કરે તો સારી વસ્તુ છે. પણ સુવિધા નામ તો સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા બની 9 મહિના થયા પણ ઝીરો દેખાઈ રહી છે. સુરેન્દ્રનગરના નેતા એક આવ્યા હતા જે સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવાનું જણાવતા હતા. આ સુંદર બદલે અતિ સુંદર બનવાની. આ તો મને એવું કહેવા એવા વાત સંભળાઈ રહી હતી કે સુરેન્દ્રનગરને પેરિસ જેવા રોડ આપવામાં આવશે. પેરિસ જેવા થાય કે ન થાય પણ છેલ્લે ગુજરાત જેવા થઈ જાય કે જેવા ગાંધીનગર અધિકારીઓના આજુબાજુ બંગલો સાગર રોડ જતો રસ્તા છે એવા થઈ જાય તો એ પબ્લિક એમની આભારી રહેશે. બરોબર. પણ આ મને સુરેન્દ્રનગરમાં એવું લાગતું નથી કે આ સારી કોઈ કામગીરી થઈ રહી હોય અત્યાર સુધીમાં 9 મહિનામાં. બરોબર. તમે વિચારો કે આ ચોમાસામાં કેવી માણસો કઈ હાલતમાં નીકળ્યા છે અને આવ્યા છે. અત્યારે દુધરેજ કેનાલ પાસેનો પણ સર્વિસ રોડ સુરેન્દ્રનગરની પબ્લિક આવતી હોય જતી હોય તો પણ જનતા જોઈ શકે છે કેવી હાલત છે. એક પણ સુરેન્દ્રનગરમાં 142 રોડ પાસ કરવામાં આવ્યા છે પણ તમને ક્યાંય સારો એવો રોડ દેખાઈ રહ્યો છે?